જો તમારે રાજકારણમાં એન્ટ્રી લેવી હોય, તમારે ટિકિટ લેવી હોય, કોઈ હોદ્દો જોતો હોય તો તમારે તમારા આકાઓની સેવા ચાકરી કરવી પડે, આવી વાત તો તમે સાંભળી હશે. પરંતુ આવી વાતને સાર્થક કરતો એક કિસ્સો છે તે અમરેલીમાંથી સામે આવ્યો છે. ભાજપ નેતાનો એક વિડીયો વાયરલ થયો છે અને તેને જ લઈને અત્યારે ખળભળાટ પણ મચ્યો છે. શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફલા. રાજકારણમાં જે મોટા પદ ઉપર જે નેતાઓ હોય છે તેમણે તેમના સમર્થકો અને કાર્યકર્તાઓને અનેક વાયદાઓ આપતા હોય છે. ટિકિટના વાયદા હોય છે, હોદ્દાના વાયદા હોય છે અને ત્યારબાદ આ કાર્યકર્તાઓ આ વાયદા સાંભળી અને તેમની સેવા ચાકરીમાં લાગી જતા હોય છે અને એ સેવા ચાકરી પછી અલગ અલગ પ્રકારની હોતી હોય છે. અને આવી જ એક સેવા ચાકરીનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને તેને જ લઈને ખળભળાટ મચ્યો છે. આ વિડીયો જે વાયરલ થયો છે તે ખાંભાના આંબલિયા ગ્રામ પંચાયતના સરપંચ માટે કાર્યકર પાસે પગ દબાવવામાં આવી રહ્યા હોવાની ઘટના હતી. ખાંભા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ભાવેશ જાદવ છે તે તેના કાર્યકર પાસે પગ દબાવી રહ્યા હતા અને જે પગ દબાવનાર કાર્યકર છે તે પણ કહી રહ્યો છે કે મને વચન આપ્યું છે સરપંચ માટેનું, ગ્રામ પંચાયત માટેનું, અને મારું વચન છે તે પૂરું કરવામાં આવશે. અને આ જે નેતા હતા તેનો આ કાર્યકર પગ દબાવી રહ્યો હતો. પહેલાં તો જે વિડીયો વાયરલ થયો છે તેની ઉપર એક નજર કરીએ. સેવા કરી છે, આ સેવાનો લાભ મને હવે વળતો જવાબ ભાવેશભાઈ આપશે. ફળ છે, સેવાનું ફળ મળવાનું. આપણે આ વિડીયો જોયો. આ વિડીયોમાં ભાજપની ટિકિટ માટે નેતા દ્વારા સેવા ચાકરી કરાવવામાં આવતી હતી, પગ દબાવવામાં આવી રહી હતી. કહેવાય છે કે આ જે વિડીયો વાયરલ થયો છે તે ધારી લાઇન ડેન રિસોર્ટમાં જે ભાજપની પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી તેનો છે. અને પ્રશિક્ષણ શિબિરમાં ખાંભા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન છે તેનો વિડીયો હતો અને આ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અને ખાંભાના આંબલિયા ગ્રામ પંચાયતના સરપંચ માટે કાર્યકર પાસે પગ દબાવવામાં આવી રહ્યા હોવાની વાત સામે આવી છે. આ સમગ્ર મામલાને લઈને આનંદ ભટ્ટ જે તાલુકા પંચાયત ભાજપના પ્રમુખ છે ખાંભાના, તેમની સાથે સંપર્ક કર્યો હતો અને તેમણે આ બનાવને લઈને શું કહ્યું છે તે પણ સાંભળો. આપણી સાથે ખાંભા તાલુકા પંચાયતના પ્રમુખ છે આનંદભાઈ ભટ્ટ. તેમની સાથે વાતચીત કરી. એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જેમાં જે ખાંભાના કારોબારી ચેરમેન છે તેમનો આ વિડીયો કહેવાય રહ્યો છે. આનંદભાઈ, એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જે ખાંભા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન છે તેઓ દ્વારા એક કાર્યકર પાસેથી પગચંપી કરાવવામાં આવી રહી છે ને એમાં એ કાર્યકરનું કહેવું છે કે મને વચન આપવામાં આવ્યું છે, ટિકિટ આપવામાં આવશે. તો આ વિડીયો તમારા ધ્યાને આવ્યો છે? પહેલાં તો જી, સોશિયલ મીડિયાના માધ્યમથી મારા ધ્યાને પરમ દિવસે આ વિડીયો આવ્યો, પરમ દિવસે રાત્રે. અને વિડીયોની મારા ધ્યાને આવતા જ મેં કાર્યકર્તાઓ સાથે વાત કરવાની શરૂઆત કરી છે. સૌપ્રથમ તો હું પેલા એ વિડીયો ક્યાંનો છે, કઈ જગ્યાનો છે એની તપાસ કરી રહ્યો છું. કારણ કે બની શકે જે એમાં કાર્યકર્તાઓ દેખાય છે સામાજિક રીતે જોડાયેલા કાર્યકર્તાઓ છે. આ કોઈ પણ સામાજિક કે વ્યવહારિક પ્રસંગનો પણ હોઈ શકે. એટલે પેલા તો સૌપ્રથમ આ વિડીયો ક્યાંનો છે એની હું તપાસ કરી રહ્યો છું. બરાબર. ને જો આ વિડીયોમાં જે હકીકત બહાર આવશે કે ભાઈ પગચંપી કરાવવામાં આવી છે અને વચન આપવામાં આવ્યું છે એમને ટિકિટનું, તે મામલે તમારા તરફથી કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે આગામી દિવસોમાં? 100% જો આવું કઈ ધ્યાને આવશે તો પાર્ટીને ધ્યાને મૂકી અને એમાં કોઈ પણ પાર્ટી આદેશ કરશે એવા પગલા લેશું 100%. અચ્છા, આ એવું કઈ ખ્યાલમાં આવ્યો છે તમને કે આ વિડીયો ક્યારનો છે, જૂનો છે, અત્યારનો છે, એવું કઈ જાણવા મળ્યું? ના, એ તપાસ કરી રહ્યો છું. અચ્છા. ને આજે આખા ઘટનાક્રમ જે સામે આવ્યો છે એમાં પક્ષની પણ એક તરફથી બદનામી થાય એ પ્રકારની વાત જોવા મળી રહી છે કે ભાઈ ભાજપમાં આ પ્રકારે પણ થાય છે. તો એ બાબતને લઈને તમારું શું સ્ટેન્ડ છે, શું કહેવા માંગશો? લોકોમાં એક ચર્ચા છે એવી. જો હું એમ કહું છું ભૈયા કે એ પાર્ટી તો ઠીક છે, પાર્ટીના કાર્યકર્તાઓ છે પણ સામાજિક રીતે જોડાયેલા કાર્યકર્તાઓ છે. એક સમાજમાંથી છે, એક કુટુંબમાંથી છે.
એટલે બની શકે કે એના વ્યવહારિક પ્રસંગો પાતના પણ આ કોઈ વિડીયો હોઈ શકે. ઓકે. એટલે માનો કે એમના ઘરનો વ્યવહારનો પ્રસંગ હોય એમાં કોઈ વિડીયો હોય તો 100% પાર્ટીના કાર્યકર્તા છે, પણ એ વિડીયો એમના અંગત બાબતની વાત છે. બરાબર. ઓકે, ચોક્કસથી ખૂબ ખૂબ આભાર આનંદભાઈ, તમે જોડાયા આ મુદ્દે, તમે સ્પષ્ટતા કરી, ખુલાસો આપ્યો. ખાંભાના તાલુકા પંચાયતના પ્રમુખ છે ભાજપના આનંદ ભટ્ટ, તેમનું કહેવું છે કે જે આ વિડીયો વાયરલ થયો છે તે મામલે તેમણે જાણ થઈ છે અને આ મામલો શું હતો તે જાણવાની તેમણે કાર્યવાહી શરૂ કરી દીધી છે. શા માટે પગ દબાવવામાં આવી રહ્યા હતા અને જે વાયદા વચન કરવામાં આવ્યા છે તેને લઈને કાર્યવાહી કરવામાં આવશે અને આ મામલે ઉપર સુધી રજૂઆત પણ કરવામાં આવશે અને પાર્ટીની છબી ન ખડાય તે માટેનું ધ્યાન પણ રાખવામાં આવશે, તે પ્રકારનું તેમણે કહ્યું છે. સાથે જ અત્યારે જે આ વિડીયો વાયરલ થયો છે તેને લઈને ભાજપમાં ખળભળાટ પણ મચ્યો છે કે શું કોઈ પણ હોદ્દો જોતો હોય કે ટિકિટ જોતી હોય તો હવે એમના આકાઓ જે હોય એમના પગ દબાવવા પડશે, શું હવે આટલું જ બાકી રહ્યું હતું, તે અત્યારે કાર્યકર્તાઓના મનમાં પણ સવાલ ઊભો થયો છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.